ગાયની માટી. એક બ્રાહ્મણ હતો. એને સંતાનમાં એકેય પુત્ર નહોતો. એણે શાસ્ત્રો ખૂબ વાંચેલા. શાસ્ત્રમાં કહ્યું છે કે અપુત્રસ્થ ગતિ નાસ્તી, એટલે કે પુત્ર રહિતની કોઈ ગતિ નથી હોતી. એટલે એનો જીવ કોચવાયા કરતો. અનેક પ્રયત્નો છતાં પુત્ર પ્રાપ્તિ ન થતાં આખરે એણે મેલી વિદ્યાનો આશરો લીધો. એક અઘોરી પાસેથી એક મલિન મંત્ર લઈને તેણે ભૈરવને પ્રસન્ન કર્યો અને પુત્રની માંગણી કરી. ભૈરવે કહ્યું, તારા ભાગ્યમાં પુત્ર નથી, પણ તે મને પસંદ કર્યો છે, એટલે મારે તને પુત્ર આપવો પડશે. પણ એ માટે તારે મને ગાયની 5 શેર માટી આપવી પડશે. ગરજવાને અક્કલ ના હોય. બ્રાહ્મણે વગર વિચારે હા પાડી દીધી. બીજા જ મહિને એની પત્નીને ગર્ભ રહ્યો અને 9 મહિને દેવના ચક્કર જેવો દીકરો અવતર્યો. દીકરો થતાં જ કાળ ભૈરવ એની પાસે આવ્યો અને ગાયની માટી માંસ આપવાનું વચન યાદ અપાવ્યું. બ્રાહ્મણને હવે ભાન થયું કે એણે કેવું ભયાનક વચન આપી દીધું હતું. એણે કહ્યું, દીકરો મોટો થાય ત્યારે આપીશ. દીકરો મોટો થયો. ભૈરવ ગાયની માટી માટે આંટા મારવા લાગ્યો. બ્રાહ્મણ આજકાલ કરી પાછું ઠેલી રહ્યો હતો. આખરે ભૈરવ ગુસ્સે ભરાયો અને એના પુત્રને મારી નાખવાની વાત કરી. ત્યારે બ્રાહ્મણ એના પગમાં પડી ગયો અને કહ્યું, દેવ, હું ભૂલથી આપને વચન આપી બેઠો છું. હું રહ્યો બ્રાહ્મણ. મારાથી ગાયની હત્યા કેવી રીતે થાય? હું ગૌ હત્યા નહીં કરી શકું દેવ. આપને ગાયની માટી નહીં આપી શકું. મને માફ કરો. ભૈરવને બ્રાહ્મણની વાત સાચી લાગી. એણે કહ્યું, એક રસ્તો છે. તારી પોળમાં પેલા વાણિયાના ત્યાં લગ્ન હતા. એને એની દીકરી વેચીને પૈસા લીધા છે. જે ઘર દીકરીના પૈસા લે છે એ ઘરનું અનાજ માટી બરાબર છે. તું ત્યાંથી અન્ન લઈ આવ, એટલે તારું વચન પૂરું થઈ જશે. બ્રાહ્મણે એ વાણિયાના ઘરેથી અન્ન લઈ આવ્યો. ભૈરવ પાસે આવીને થાળી ખોલી તો અંદર પૂરી અને શાકના બદલે માંસના લોચા પડ્યા હતા. ભૈરવે કહ્યું, ભૂદેવ, યાદ રાખજો, જે ઘર દીકરી વેચીને પૈસા આણે એના પૈસા ગાયની માટી બરાબર છે. કદી આવું ના કરતા. બ્રાહ્મણે 2 હાથ જોડી વંદન કર્યા અને શિખામણ ગાંઠે બાંધી ચાલતા થયા.